સેવા તૈયાર છે છીએ અમે હે હા માસી માસી પેલા રે આગો આગો માસી પાવડે નું બરફ તેરો સણ પર છે હું તો તૈયાર જ થઈ જી માસી તાન પાવડા વાળું લીધું છે ઓ લીધું ને અરે ઉભો રહ્યો તો જમ્પરી પાસે હા તો એમ કહેતી હતી ભાઈ આજે સર રક્ષાબંધન અને તમારે બધાને મારા અને મારા ઘરના લોકોના તરફથી હેપી રક્ષાબંધન તમે તમારા ભાઈ બુધાને મસ્ત મસ્ત રાખડીઓ ભાઈ બંધી દેજો અને બુનો ને પૈસા લઈ લેવાના કોરું ના રાખવાનું ખાડી લેવાની તો જો આવા તૈયાર થયા છીએ અને હવે પાછળ બંધીએ છીએ કે તો આગળ રાખડીનું રાખવું છે ખબર નહીં પણ હવે બધું ગોઠવી લઈએ હું થાળીવાળી તૈયાર કરી લઉં દીવો બીવો આરતી ઉતારીએ ભયોની થોડી હે હા તો જો હું વહેલા મતલબ તૈયાર તો હું થઈ જઈ હું પણ હાલ જાઉં છું ગાર્ડનમાં પેલો બાંકડો છે ને ભાઈ અમારા બાયના કાઢવો છે કાલે મેં નહોતો કાઢ્યો કાલ મોડું થઈ ગયું હતું એટલા માટે કારણ કે અમે રક્ષાબંધન ગાર્ડનમાં ઉજવવાનો છીએ તો ચલો મારા ભાઈએ આવી જઈશ આપણે બાંકડો ઉપાડી લઈએ આ બાજુ ગોઠવીએ યા આ બાજુ સોયો છે આ બાજુ રાખશું ભાઈ અમે યે આજે બાકરો જો આપણે રક્ષાબંધન ઉજવવાની છે હેલો મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ ભાઈ જો મસ્ત મજાની અમારી થાળી લઈને અમે લોકો આવી જઈએ છીએ રક્ષાબંધન ઉજવવા માટે તો જો મેં કેટલી બધી રાખડી લીધી છે જુઓ ખાસી બધી રાખડીઓ છે મારા જતો રહો તો ખાસી બધી ભાઈ રાખડીઓ લઈ લીધી છે અને અમે ઉજવણી રાખી છે ગાર્ડનમાં તો ચલો હવે આપણે ગાર્ડનમાં જઈએ જોકણ આપણા ભાઈઓ આપણી બે સબરીથી રાહ જોઈને બેઠા છે ચાલો હા ટોકન મૂક્યું છે અમે તો જુઓ બેઠા ને અમારા ભાઈ ઈકન રાખશું અમે ચલો આપણે બીજું એને બેસવા દો અને આપણે જઈને થાળી અને બીજા એક ભાઈ શું ઇવન લેતા આવીએ એટલે ઘરમાં સજી પછી એ લોકો રાખડી જ બંધવા દો પછી બીજી બધી વાતો આપણે તો આખો દારો આજે વાતો જ કરવાની છે તો હું બધું લેતા આવું કાવું શું તૈયાર થયો છે રહ્યો હા ચાલશે પહેરે દે કે રહ્યો એ નહીં પહેરતી એરિયા તો શિખર પહેરે છે ખૂબ કર અને કડક છે તે હનો પહેરશે લે નવબા જાડી ભાઈ અમારી થોડી રાખડીઓ થઈ તારે ત્રીજો નંબર આવ્યો આ વખત હા એ તો કહું છું ઓકે થોડા હે तो नहीं करते नहीं देगा तो मेरे को अरे आया અમારો રોહિતભાઈ નો તો હાથ સાથે ખજાનો છે કેટલું બધું બનતી હો ખુલ્લી કરીને બોલાય હું તો ખુલ્લા કરી નાખું મમ્મી મારો લાવજે થેલો હા કેટલા ફટાકડા ફૂટ્યા જો મારો તો પાછી સાડી આવી લો ભાઈ મારા ભાઈને મને મસ્ત મજાની સાડી આપી છે ભાઈ પકડાઈને જોવાનો પેલા ચલો ભાઈ આ મારા જાના ભાઈના તરફથી અમને ગિફ્ટ આવી સાહેબ કપડા જો અમે મસ્ત મજાના બે ભાઈઓને હારો ગિફ્ટ આલ્યો છે જો કે હું દર વર્ષે આલું છું હો કે આ વખતે નહીં આવતી ચલો અમારી રક્ષાબંધન થઈ જાય આજે ભાભીજી બાકી છે અમારો ચલો ભાભીજી ખુશાલ ભાઈ બેન પેન અદોની માં છોકરા નું લઈ હો બેટી પપ્પા ગુડા દીવાર લાઈ માસી હા પણ ના માં છોકરા નું આલ દઉં બસ તારા એરિયા ગલ્લામ નાખી દેજે બતાવ આમ 500 રૂપિયા તારા બેટી નાની લે ભાઈ ને 500 રૂપિયા આપે છોકરા મારી ગુડિયા મારો કા થઈ ગયું ચાલે ખોલીએ ના કે બો થાય બોક માર ભાઈ અમારા ભાઈ આજે જી બોલવા રાખી દે આઈ દીવો તો લઈ જશો સોરી હા દીવો લઈ જશો
તૂટેલી જ નહીં નાખ દેવાની હોય ભાભી રાખડી અમારી થાળી કાઉન્ટર આવી બધું તમારા કાળુ બેન ફોટા પાડી લે થોડી પણ બધા આખો ના ઉઠાવાય કેટલો ગુસ્સો છે આવી નાખી ત્યાં તો મરી ના કાકી પાછું વેણતો બેણતો થઈ દેખાવ ને તો એ ઝૂમ ના કરવાનું ઝૂમ કર્યા વગર ડાયરેક્ટ નજીકથી લે બસ કમ્પ્લીટ થઈ ગયો લાલરા બેન પકડો કમ્પ્લીટ થઈ ગયો જો બધી કાઢો કમ્પ્લીટ લાવી હતી બેન બધી કાઢો બધી બ્રાન્ડ રેન્જ આમ કર દૂરથી દે એ બેન બોજ પકડો રાખી પકડો કેમેરા આમ કરો કાવ તમે બધા એમ કહેવા તો કે બાદ જોવું કોમને તેમને કરે આગળ આમ કરો ને આમ કર હાથ કરા હવે યા સ્માઈલ હા તી નહીં આજે કાવ્યા 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 એ કાવ્યા કાવ્યા બોલો મૂકી આડી હાથ ભાઈ મસ્ત મજાની અમે રક્ષાબંધન મનાઈ લીધી છે અને બધું મસ્ત રીતે થઈ ગયું છે અમારા અને મેં મારા ભાઈઓને ગિફ્ટ આલી મારા ભાઈઓએ મને ગિફ્ટ આલ્યું તો હું તમને બતાવું કે મને હું ગિફ્ટ આલીશ મારા ભાઈઓએ પેલા ઠેલી પડી હોય સોફા પર લેતા ચાલો પહેલા આપણે જોઈએ કે મારા નેના ભાઈને મને હું આલ્યું છે સોરી નેગેટિવ જો એને મને આલ્યું છે આ માઇક આલ્યું છે જેમ કે અમે બ્લોગ બનાવીએ છીએ એટલા માટે જો મતલબ આટલા ભરાઈ દેવાનું અને પછી વાતો કરવાની ખાસી બધી એટલે હરખું ક્લિયર અવાજ આવે એના માટે એને મને માઇક આલ્યું છે અને બીજું આ એરિયા આલ્યું છે અને આ છે ભાઈ સેલ્ફી સ્ટિક યુવાએ મને સેલ્ફી સ્ટિક આલી છે એ ટેકનોલોજીવાળી ટેકનોલોજી આ જુઓ મતલબ આવી રીતે આમાં લાઇટ થાય આમાં લાઇટ થાય આ બ્લૂટૂથ કનેક્ટેડ છે ભાઈ બરાબર અને નેચરથી આવું ખુલ્લું હોય છે મતલબ તમારું ઊભું રાખવું હોય ને એના માટે તો ચલો હજી છેલ્લું લાસ્ટ ગિફ્ટ બતાવી દઈએ શંકરભાઈ ફોન જતો રહેશે હમણાં જુઓ એટલે હું ફટોફટ વિડીયો બનાવશે હવે હું તમને બતાવું કે મારા મોટા ભાઈને મને હું ગિફ્ટ આપીશ જોઈને મને મસ્ત ભરેલી સાડી આલી છે ભાઈ જોઈને બોર્ડર કેટલી મસ્ત હતી જો હા તો મને આ સાડી એ ગમી છે અને પેલો જે મને ગિફ્ટ આલ્યો મારા મોજાના ભાઈને એ મને ગમે છે તો મારી આ વખતની રક્ષાબંધન હેપી સુપર હેપી થઈ જશે ચલો હવે એ લોકો જોઈશે રાખડીઓ બાંધવા મતલબ મેં તો રાખડીઓ બાંધી દીધી હવે ઈવોનો વારો તો તૈયાર થઈ એ હા જો તૈયાર થઈ જશે અને એનો હેડસ હવે આસપા અને હું ઇવન કે કંઈક જઈને એનો વિડીયો બનાવું બરાબર થોડો જેવો આવડે એવો ભાઈ વિડીયો બનાવજો આસપાનો ઓકે ચલો હવે ઇવન જવા દઈએ નકર કહેશી કે શાનનો જશી શાનનો મને જવા નહીં દેતો ઇવન ભાઈ ઇવન વાત જોઈ રહ્યા છે તો ચલો ઇવન જવા દઈએ અને ભાભી ઉતારજો હા લેડો આજે બેટી ટાટા ગાડી આગળ કરવી પડશે ચલો ભાઈ આવજો કશું આવજો આજે બેટી હા અમે છોકરો ડાયો છે
જો ભાઈ લોકો મને મૂકી મૂકીને બધો હેડ્યો છે આખા ગામમાં કશું કરાય નહીં એટલે આવજો ટાટા હા આવજો નિર્મા માસી રાખડી બધા માસી ફિટ ના થાય વધારે પછી કાપી ના દે ભાઈ એમાં કાલુ ને રાખડી બંધાય કાલુ બસ મમ્મી બસ જો કાલુ ની રાખડી ભાઈ બધો પણ આની જઈને ઊભી રહીશ મોટો તો જો વિડીયો કરો તાર માટે હું હાડી લાવીશું તમને ભાઈ ગામમાં તો છે રાજે ને એવું એ છોટી આ બચ્ચો આ મા બાપ આમ રાખવી દો માટી ભોલે રાખડી દઉં છે અરે હા મારા ટોપી હાડી આલી કાઉ તમારે બોધવાની છે કેવું બોધ બેટી પંચર પડ્યું ને બધા એ ગોળાના 11 વાગ્યા બધું આખી પૂરત લઈ 11 વાગે મારી બૂન કેટલું લઈને આવી છે રાખડીઓ જેટલાથી છેક મોંથી લઈને આવી છે અને રાખડી જેટલી મોંઘી લાગે છે મને આજે 500 નહીં પણ 5000 હાલવા પડશે 5000 તો હાલવા જ પડશે આજે 5 નહીં 10 હાલ દો આજે તો 10000 તો બૂન માટે કોઈ ના કહેવાય 10000 તો આજે હાલવા જ પડશે ચાલશે જ નહીં તો એ કેટલા પ્રેમથી ખવડાવે છે 15 હાલ દો 10 મહિની સેટિંગ થાય पैसा का नाला खिचड़ी वाला चाहिए खिचड़ी चाहिए आगे आगे लाई गजा नालवाना है ઉભા ફોટો નહીં જો ભાઈ અમારી મસ્ત મજાની રક્ષાબંધન હવે થઈ દીશે બધાને રાખડીઓ બંધી અમારી તબિયત લૂઝ થઈ જઈ છે તમે જુઓ તો કેટલું રખડી છું હું આજે અમારા બધા છે ને આજુબાજુ બધાને મેં રાખડીઓ બંધીશું પણ વિડીયો બનાવવાનો મને ભાઈ ટાઈમ નહીં મળ્યો ટાઈમ તો હતો મારા જોડે ફોન નહોતો આજે જે આવો ફોન છે કે મારા ભાભી હજી સુધી નહીં આવ્યો તો એટલા માટે મારા આરે ફોનમાં ઉતારવું પડે છે મજબૂરીમાં એટલે પછી મને વિડીયો બનાવવાનું મન ના થયું એટલે પછી મેં વિડીયો નહીં બનાવ્યા તો એના માટે મને માફ કરજો અને ચલો ઘરનું બધું કામ પડી રહ્યું છે તો કપડાં બપડા બદલીને આપણે છે ને ઘરનું કામ કાજ ચાલુ કરીએ પછી કે મમ્મી હવે સારવાર જશે તો ઘરનું કામ હું કરી લઉં ફટાફટ બીજો આવતો એને પહેલાં આ ચમકું છું હું આ રૂમમાં તો એવી ચમકું છું તો જો ભાઈ મારા ઘરના બધા મહેમાન જેટલો બહાર જતો એ બધો પાછો આવી જશે રાખડીઓ બંધીને એ અમારા ભાભી આવી જશે ભાઈ જશોદા તો જો રાખડીઓ બંધીને બધા ઘેર આવે છે બધી નાખીશું અમે એ લોકો માટે કારણ કે ચલો બહાર જઈએ કાઉ આવી જશે ભાઈ અમારી અરે કાઉ ઘેર આવી જશે જો રોહિત કલ્પેશ આરતી ભાભી અને જશોદા ભાભી બધો એક જ ગાડીમાં હંગાતી જતો રાખડીઓ બાંધવા માટે જે લોકો હવે ઘેર આવી જશે જમવા બેઠા છે અને આજે જમવામાં અમે બનાવી છે દાળ ભાત મરચું રોટલી બસ એટલું જ બનાવી છે તો અમે હવે ભાઈ જમી લીધું છે અને બીજી તૈયારીઓ ભાઈ અમારા ઘરમાં ચાલુ થઈ છે મારા ભાઈને ભાઈ કોક કરું છું જુઓ એનું જુઓ
આ ગટુભાઈ બે રહ્યા શું એક લોકો લોકો વિડીયો બનાવવા માટે તૈયારી કરું છું જો હવે રાતે વિડીયો બનશું ભાઈ ધોની ભાઈ અમારા ધોની આવી જશે એટલે હોસ્ટેલમાંથી તૂટી જાય જો અમે તો હવે આ બધી માથાકૂટમાં કરશું મતલબ હું તો કશું નહીં કરવાની હું તો ખાલી જોઈ એ લોકો ઇવન વિડીયો બનાવશે ને એવું બધું કરશે પણ આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો અને ફરીથી હેપી રક્ષાબંધન આવજો.